નમસ્કાર, જેબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ઉમેદવારો દ્વારા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન જમના પાર્ક સોસાયટી ખાતે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે જમના પાર્ક, શિવશક્તિ સોસાયટી, ગોવર્ધન પાર્ક, સુખનગર, સોમનાથ સોસાયટી, ભગતવાડી વિસ્તાર, શિવાજી પાર્ક સોસાયટી વગેરે સોસાયટીમાંથી મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા અને વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારો, જેનું અનુક્રમ નંબર 1 કમલેશભાઈ રસિકલાલ પંચોલી, અનુક્રમ નંબર 5 જિજ્ઞાસાબેન દીપકકુમાર મહેતા, ક્રમાંક નંબર 6 પાર્થ રાજેન્દ્રકુમાર સોની, ક્રમાંક નંબર 6 રાજશ્રીબેન વિરેન્દ્રસિંહ રાજપૂતની પેનલની જંગી બહુમતીથી વિજય બનાવવા મતદારોએ હૈયાધારણા આપી હતી અને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને મતદારોને ભાજપના વિકાસની તથા યોજનાઓની માહિતી આપી હતી। બાદમાં ઢોલ ત્રાસા સાથે વોર્ડ નંબર 3ના પ્રથમ મતદાર ચિંટુકુમાર રસિકલાલ ઠક્કરને ત્યાંથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। આ પ્રસંગે ચિંટુ ઠક્કરના પરિવાર દ્વારા ઉમેદવારોનું મોં મીઠું કરાવીને વિજય માટેની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી પુષ્કરભાઈ પટેલ, બોડેલી તાલુકા પ્રમુખ તુષારભાઈ પટેલ, વેપારી અગ્રણી રજનીભાઈ ગાંધી, અશ્વિનભાઈ રાજેન્દ્રભાઈ સોની, દીપકકુમાર મહેતા, વિરેન્દ્રભાઈ રાજપૂત વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પેનલના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટેનો મતદારોએ સંકલ્પ લીધો હતો। જેબી ન્યૂઝ રસિક ઠક્કર।